દૂધવાડા મોહલ્લા પાસે હોર્ન વગાડવા બાબતે માર મારી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો। શહેરના દૂધવાડા મોહલ્લા વિસ્તારમાં અકસ્માતની ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું। ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલી સામાન્ય ટક્કર બાદ વિવાદ ઊભો થયો, જેમાં ફોર વ્હીલર ચલાવનાર શખ્સ દ્વારા ટુ વ્હીલર ચાલકને લાફો મારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। આગળની તપાસ પોલીસ કરી રહી છે। પ્રાપ્ત વિગતો મુજબ ટુ વ્હીલર ચાલક પાટણની સમાજનો હોવાનું બહાર આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોઈન્ટ કમિશનર શ્રીમતી લીના પાટીલ, ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન 2ના એસીપી અશોક રાઠવા દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી। મીડિયાને આપવામાં આવેલા નિવેદનમાં એસીપી રાઠવાએ જણાવ્યું કે આ ઘટનામાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને આરોપી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વધુ તપાસ ચાલી રહી છે। ફરિયાદમાં વધુ ઉલ્લેખ થયો છે કે આરોપી શખ્સ પીળા કલરના ટી-શર્ટમાં હતો અને અકસ્માત બાદ ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું। પોલીસે હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી હકીકતો વધુ સ્પષ્ટ થઈ શકે। શહેરમાં હાલમાં શાંતિ છે, પરંતુ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો। આજે બે વ્યક્તિ હતા એમને, અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે, હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું। તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા 10 જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો। એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી। આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા, પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે। આવા ઘણા એક બે વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી, પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો। બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાનિનો કઈ બી એને થઈ શકે। કઈ જગ્યાએ બનાવ બન્યો? શું દૂધવાડા મોહલ્લા પાસે। કઈ જગ્યાએ? દૂધવાડા મોહલ્લા પાસે એક્ઝેક્ટ આપણે આમાં એ લોકો તો બે હતા અને બીજા એમના ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ શકે। બાબતે ઝઘડો તો બાબત બસ આજ કે કોણ કેમ મારે જાવશો ત્યારે તમારી સાથે ગેરવર્તણૂક જે આક્ષેપ તેવી પણ તમે વાત કરી? હા, ત્યાં આપણને પોલીસનું કોઓપરેટ થોડું ઓછું હતું, કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો, ફરિયાદ કરી આવો, બસ એક જ માંગ હતી પોલીસની। બાકી ત્યાં આગળ ઉભેલા 100 પોલીસ હતા, છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ આવ્યા છે। શું માંગ શું છે? આપણી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને અને અમારો તો રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો, તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ છે। બે વાહન ટચ થઈ ગયા હતા, એ બાબતે થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ। અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતે એની ફરિયાદ લખાવી રહ્યા છે અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે, જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, જે અત્યારે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે। મને મારા મોબાઈલ પર ફોન આવ્યો કે આ રીતે દૂધવાડા મોહલ્લે ઝઘડો થયો છે, એટલે મેં સૌથી પહેલાં પરિસ્થિતિની જાણકારી લઈ અને તાત્કાલિક પીઆઈ જાદવ સાહેબને મેં કોલ કર્યો। એમને જાણકારી આપી અને કીધું તાત્કાલિક તમે સ્ટાફ ત્યાં મોકલો કે જેથી કોઈ બીજી મોટી મગજમારી ના થાય। પીઆઈ સાહેબે તાત્કાલિક સ્ટાફ મોકલ્યો। પ્રાથમિક માહિતી મળ્યા મુજબ એવી છે કે અમારા એક પટની સમાજના ભાઈ બાઇક લઈને એમના વાઇફને લઈને જઈ રહ્યા હતા અને પાછળથી ગાડીવાળો હોર્ન માર્યા કરતો હતો। હવે લેડીઝ સાથે હોય એટલે ગાડી ધીરે જ ચલાવતો, આ ભાઈએ પાછળ જોયું તો એને કંઈ ગાળાગાળી કરવામાં આવી અને દૂધવાલા મોહલ્લા પાસે એને કંઈ 3-4 જણ એની પર હાથ ચાલાકી કરી। ત્યારબાદ બધા ત્યાં છોકરાઓ ભેગા થયા અને પોલીસ સ્ટાફ જોડે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા અને જે લોકોએ આ હાથ ચાલાકી કરી છે એની ઓળખ કરવામાં આવે એવી માંગ સાથે અહીંયા આવ્યા છે। અત્યારે પોલીસ ફરિયાદ લઈ રહી છે અને પોલીસ અધિકારીએ ડીસીપી સાહેબ છે તેમને હું, મારા સાથી કાઉન્સિલર હરેશભાઈ જીંગર, જેલમબેન ચોકસી અને પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ અમે એમને જઈને રજૂઆત કરી છે કે આ જે બનાવ બન્યો છે તેમાં જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ લોકોને આઈડેન્ટિફાઈ થાય અને જે બી એમને સજા કરવામાં આવે, જે આમાં લાગતી વખતે સજા થાય એવી અમે માંગ કરી છે।
દૂધવાળા મહિલા વિસ્તાર અમને જણાવો એ કયા પ્રકારનું છે અને ત્યાં અવારનવાર આ રીતના પ્રોબ્લેમ્સ થતા હોય છે. ભૂતકાળમાં પણ એક એસીપી મેડમ પર હુમલો થયો હતો. તો વારે ઘડી આ રીતની ત્યાં કૃત્ય થઈ રહ્યા હોય છે. તો અમે સાહેબ જોડે બી એવી વાત કરી છે ત્યાં ચોક્કસ કે કોઈ વ્યવસ્થિત પોલીસ પોઈન્ટ બેસાડો અને ફરી આવું કૃત્ય ના થાય એવી રાત સુધી કઈ લારીઓ ચાલે છે શું કહેવું? રાત સુધી લારીઓ ચાલે એની પણ અમે ઘણી બધી વાર રજૂઆત કરેલી છે કે ભાઈ 11 વાગ્યા પછી લારીઓ ચાલુ ના રહે, જેનાથી આવા કોઈ બનાવો મોટા બને નહીં એવી રજૂઆત કરી છે. અવારનવાર કરેલી અને હવે પણ ફરી પણ અમે એકવાર પોલીસ કમિશનર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનરને આ રજૂઆત કરવા જવાના. કોર્પોરેટર સચિન પાટણ. આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને કે તહેવારો ચાલી રહ્યા છે અને માહોલ એ કરવાનું એક કામગીરી થાય આ એવું આ વારંવાર આ રીતે જો આ જગ્યા પર આવું થતું હોય તો પછી ત્યાં જે લોકો રહે છે તેમાં આવા જે તત્વો હોય તે લોકોને ખુલ્લા પાડવા જોઈએ. ત્યાંના લોકોએ રહીશોએ કે વારંવાર આવા નવા કૃત્યો થયા કરતા હોય છે તો ત્યાંના લોકોએ આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ અને પોલીસ અધિકારીઓને સામેથી જાણ કરવી જોઈએ. ઉત્સવ ચાલી રહ્યો છે અને બીજી વખત શહેરમાં શાંતિ દોરવાનો પ્રયત્ન છે. માનો છો કે આ પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે, લાગે છે આપણને? હા, હમણાં 3 દિવસ પહેલાં જે પાણીગેટ રોડ પર જે બનાવ બન્યો તેના પછી આજે આ તો જો કે એક એક્સિડેન્ટલ બનાવ છે કે એક્સિડન્ટ થવાની એમાં મગજમારી થઈ, પણ સ્પોટ એવા હોય છે કે જ્યાં વારંવાર આવું થયા કરતું હોય છે. તો આવા જે લોકો છે એવા લોકોને ત્યાંના રહીશોએ જ ખુલ્લા પાડવા જોઈએ અને પોલીસ અધિકારીને જાણ કરવી જોઈએ કે આ લોકો આ કૃત્ય કરે છે અને એરિયાનું નામ બગાડે છે. સ્ટેશનમાં જે ફરિયાદી છે જે હકીકત જણાવેલ છે એ પ્રમાણે યશ પટણી છે તેના પિયાંસી સાથે માંડવી થઈ અને લેરીપુરા દરવાજાથી પસાર થઈને દૂધવાડા મોહલ્લાના ટર્નિંગ પર આવેલ તે વખતે ત્યાંથી એક વરના ગાડીના ચાલક છે એને 2-3 વાર હોર્ન મારેલ. એટલે તે હોર્ન મારેલ અને આ જે યશકુમાર પટણી છે થોડું આગળ જઈ અને આ ગાડીવાળાને ત્યાં રોકેલ અને ગાડીવાળા બહાર આવેલ અને ઓવરટેકિંગ બાબતે થોડી બોલાચાલી થયેલ અને જે ગાડીના ચાલક છે જે ફરિયાદીના કહેવા પ્રમાણે લીલા કલરનું ટી શર્ટ પહેરેલું હતું તેણે ત્યાંથી બીજા માણસોને આવી ગયેલ અને આ ભાઈને ત્યાં ઝપાઝપી કરેલ હતી અને એ મુજબનો ગુનો છે એ સેક્શન અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. શરૂઆત ક્યાંથી થઈ મારામારી? આજે મારામારીની શરૂઆત તો જે ખરેખર આજે બનાવ બનેલ છે એ જે દૂધવાડા મોહલ્લો છે તેના વળાંકમાં છે. આ જે ભાઈ હતા લીલા કલરના શર્ટવાળા એમણે જે વરના ગાડીના હોર્ન મારેલ હતા અને આ ગાડી ધીમી પાડેલ હતી એ બાબતે જ ત્યાં શરૂઆત થઈ, પણ મારામારી જે થઈ છે એ પ્રમાણે એટલી બધી મારામારીનો મોટો બનાવ કંઈ બનેલ નથી, પરંતુ ફક્ત 1 કે 2 ઝાપટામાં મારેલ છે. જે દૂધવાડા મોહલ્લો છે એની સામે જકરિયા મસ્જિદની આગળ બનેલ છે. કાર ચાલકનું નામ શું છે જેને માર માર્યો છે? જો કાર ચાલકના જે નામ આને જે વર્ણન આપેલ છે એ લીલા કલરના શર્ટ વાળો છે એ પ્રમાણેનું વર્ણન આવેલ છે. પોલીસે પકડ્યું છે? પોલીસે એને અટકાયત કરેલ છે અને હજુ આણે જે ખાલી ફક્ત એનું વર્ણન આપેલ છે જેથી કરીને નામ છે એ હજુ આગળથી ખોલવામાં આવશે. હજુ તપાસમાં એનું નામ હજુ ખુલેલ નથી કેમ કે હજુ આણે ફક્ત વર્ણન આપેલ છે એટલા માટે. પોલીસે આગળ શું કાર્યવાહી હાલ કરી છે? પોલીસે જે વર્ણન પ્રમાણેના જે માણસો છે એમાંથી 4 માણસો છે એમાંથી 3 માણસોની અટકાયત કરેલ છે અને હવે આગળની જે કાનૂની કાર્યવાહી છે એ શરૂ કરેલ છે. શેની મદદ લેવામાં આવી? આમાં જે ફરિયાદી છે એણે પોતે જ આમાં જે વર્ણન કરેલ છે એ વર્ણનને આધારે અને ત્યાં જે સીસીટીવી ઉપલબ્ધ છે એને આધારે આ માણસોને અહીંયા અમે લાવેલા છે. કયા સેક્શનો લગાવવાનો છો? આમાં જે સેક્શન છે BNS 115(2), 296(b) અને 54 મુજબ સેક્શન નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. હથિયારનો એવું ધમકી આપવામાં આવ્યું હતું કે હથિયાર લઈને આવો મારીશું એવું કંઈક? ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફક્ત બોલાચાલી અને ગાળાગાળી કરેલ છે એવું જાણવા મળે છે. ફરિયાદમાં નામ નથી લખ્યું? ફરિયાદીએ એવું ફક્ત વર્ણન આપેલા છે, કોઈ પણ પ્રકારના એમાં નામ જણાવેલ નથી.